તો મારે મીડિયાના માધ્યમથી એટલું જ કહેવું છે કે દેશમાં નોકરિયાત માણસો ના છોકરા છોકરીઓ નોકરી કરે, ડોક્ટર બને, એન્જિનિયર બને એવું ઈચ્છતા હોય છે. બિઝનેસમેન ના છોકરા છોકરીઓ બિઝનેસ કરે એવું ઈચ્છતા હોય છે. તો એક ખેડૂત પ્રધાન દેશ ભારત હોવા છતાં ખેડૂત કેમ એવું નથી ઈચ્છતો કે મારો છોકરા છોકરી ખેતી કરે? તો ક્યાંક ભારત દેશમાં ખેડૂતોની મહત્વાકાંક્ષા સંતોષાતી નથી એવું સાબિત થાય છે. ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાના મોરબી તાલુકાના જેતપર ગામે વીજલાઈન વિરોધમાં જે ખેડૂતો આજે 13મા દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન તથા હળવદ વેપારી મહામંડળના સહયોગથી જેતપર મુકામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને ટેકો આપવા માટે હળવદ માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન એક દિવસ એટલે કે 1/7/2026 ના રોજ પોતાના વેપાર ધંધાને અડગો રાખી ખેડૂતોને લાગણીને માન આપી 1/7/2026 ના રોજ સાંજે 4 કલાકે હળવદ માર્કેટિંગ યાર્ડથી જેતપર મુકામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને ટેકો આપવા માટે એક રેલીનું આયોજન કરેલ છે. તો તમામ ખેડૂત મિત્રોના સુખે સુખમાં અને દુખે દુઃખમાં સાથી એવા હળવદ માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન વતી હું આપને વિનંતી કરું છું કે આ રેલીમાં આપનું બાઇક, ગાડી કે ટ્રેક્ટર લઈ સાથે જોડાવવું અને એક ખેડૂત એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું. અસ્તુ. જય હિન્દ, જય જવાન.